વેલકમ ફ્રેન્ડ્સ. હવે અત્યારે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ડેફિનેશન જોઈ હતી એમાં જેટલી પણ ડેફિનેશન બાકી છે જે મેં અહીંયા બોર્ડ પર લખી છે એ દરેકે દરેક ડેફિનેશન અત્યારે આપણે ટ્રીનો ડાયાગ્રામ ડ્રો કરીને જોવાની છે. તો સૌથી પહેલી ડેફિનેશન છે ફોરેસ્ટ. તો ફોરેસ્ટ એટલે શું? તો ફોરેસ્ટ એટલે ગ્રુપ ઓફ ટ્રીઝ. એને શું કહેવાશે? ફોરેસ્ટ કહેવાશે. કે આપણી પાસે ટ્રીનું આખું ગ્રુપ હોય. સમજી લે કે આપણી પાસે આ એક છે તો એને ટ્રી કહેવાશે. પણ જ્યારે મલ્ટિપલ ટ્રી હશે તો એ ભેગા થઈને શું બનાવશે? ફોરેસ્ટ બનાવશે. તો આને શું કહેવાશે? ફોરેસ્ટ. સેમ વે અત્યારે બીજી ડેફિનેશન કઈ લખી છે? તો બીજી ડેફિનેશન આપણે લખી છે સબ ટ્રી. સબ ટ્રી કોને કહેવાય? તો સબ ટ્રી એટલે એક જ ટ્રી છે, એની અંદર જેટલા પણ ચાઇલ્ડ નોડ છે એ ચાઇલ્ડ નોડની સાઈડથી એક બીજી ટ્રી બનતી. જેમ કે ટ્રીની અંદર ટ્રી એટલે એને સબ ટ્રી કહેવાય. સમજી લે કે આ એક મારી પાસે ટ્રી હું અહીંયા બનાવું છું બી. તો આ શું છે આપણી પાસે? આ આખી જે છે એક ટ્રી છે. આ શું છે? ટ્રી છે. જ્યારે સબ ટ્રી એટલે અહીંયાથી હું બે ભાગ કરું તો આ જે આપણી પાસેનો પોર્શન છે એ શું બને આપણી પાસે? લેફ્ટ સબ ટ્રી બનશે. સેમ આ બાજુ જે પોર્શન છે એ શું બને છે આપણા માટે? રાઈટ સબ. એટલે રૂટ નોડ પછી જેટલા પણ નોડ છે એ દરેકે દરેક નોડને આપણે એક ઇન્ડિવિજ્યુઅલ સબ ટ્રી તરીકે કન્સિડર કરી શકીએ. એના પછી નેક્સ્ટ ડેફિનેશન આપણી પાસે છે લેવલ. તો લેવલ કોને કહેવાય અને લેવલનો યુઝ આપણે કઈ રીતે કરીએ છીએ એ જોઈએ અત્યારે આપણે. લેવલ કોને કહેવાય? તો લેવલ મતલબ એવી વસ્તુ છે કે સેટ આપણે જોવું પડે કે લેવલ એટલે સ્ટેપ્સ ફ્રોમ ટોપ ટુ બોટમ અથવા સ્ટેપ્સ ફ્રોમ રૂટ નોડ ટુ લેફ્ટ નોડ. જેમ કે અહીંયા હું અત્યારે લખું છું એક ટ્રી આખી બનાવી દઉં છું લેવલ માટે. આ એક ટ્રી બનાવી દીધી છે. હવે આ ટ્રીની અંદર લેવલ આપણે જોવું હોય તો મેં શું કીધું કે સ્ટેપ્સ ફ્રોમ ટોપ ટુ બોટમ. ટોપ પર કોણ છે? રૂટ નોડ છે. અને બોટમ પર કોણ છે? લીફ નોડ છે. તો હવે આપણે ટોપથી લઈને બોટમ સુધી જે આવશે એને શું કહેવાશે? લેવલ કહેવાશે. કઈ રીતે? તો જો આ એક જે બન્યું એ શું બન્યું? લેવલ 0. એની પર કેટલા નોડ છે? એક જ નોડ આવે જે રૂટ નોડ હોય. એના પછી આ શું છે? લેવલ 1. લેવલ 1 પર કયા બે નોડ છે? બી અને સી. અને લાસ્ટ જે વધ્યું છે એ શું છે આપણી પાસે? લેવલ 2. તો આ દરેકે દરેક આપણે લેવલ જોયા ક્યાંથી? રૂટ નોડથી લઈને લીફ નોડ સુધીના જેટલા પણ સ્ટેપ્સ આવે છે એને શું કહેવાશે? લેવલ કહેવાશે. એના પછી નેક્સ્ટ ડેફિનેશન આવે છે પાથ. પાથ કોને કહેવાય? તો પાથ એટલે ટોટલ નંબર ઓફ કન્ટિન્યુઅસ એજીસ ફ્રોમ રૂટ નોડ ટુ લીફ નોડ અથવા કોઈ એની અધર નોડ. કોઈ પણ નોડ. જેમ કે મારે એ થી એફ સુધી જવું છે તો કઈ આપણે પાથ લેવો પડશે? આખો પાથ આવશે આપણી પાસે. એટલે એને શું કહેવાય? ટોટલ નંબર ઓફ કનેક્ટેડ એજીસ ફ્રોમ વન નોડ ટુ અનધર નોડ. તો આ શું થયું? એ. અને એ થી ક્યાં આવ્યા આપણે? સી. અને સી થી આપણે આવ્યા એફ. તો એ થી એફ સુધી પહોંચવા માટે આપણે જે એજીસનો યુઝ કર્યો છે ટોટલ એને શું કહેવાશે? પાથ કહેવાશે. સેમ મારે એ થી લઈને ઈ સુધી આવું છે તો એના માટે આપણે કઈ લાઈન આવશે? આ રીતે આપણે આવશું. તો એ, બી અને ઈ. તો આ શું થયું? આપણો એ થી ઈ સુધીનો પાથ થયો. આ શું હતો? આપણો એ થી એફ સુધીનો પાથ થયો. તો આને કહેવાય છે પાથ. પાથ એટલે આપણે સિમ્પલ સમજીએ તો કનેક્ટિંગ ઓફ એજીસ ફ્રોમ વન નોડ ટુ અનધર નોડ. એના પછી આપણે નેક્સ્ટ ડેફિનેશન આવે છે હાઈટ. તો હાઈટ કોને કહેવાય એ આપણે જોવાનું છે અત્યારે. હાઈટ એટલે શું કહેવાય? તો કે સેટ ઓફ કનેક્ટિંગ અથવા સેટ ઓફ લેવલ્સ. બરાબર, સેટ ઓફ લેવલ્સ કહેવાશે. આપણી પાસે એક લેવલથી લઈ બીજા લેવલથી લઈ ત્રીજા લેવલ સુધીનું જે પણ હશે એને શું કહેવાશે? હાઈટ કહેવાશે. તો હાઈટ આપણે હંમેશા ક્યાંથી લેવાની છે? જે લીફ નોડ હશે ત્યાંથી લેવાની. તો આને શું કહેવાશે? હાઈટ 0. પછી આ કઈ હાઈટ કહેવાશે? તો હાઈટ 1 કહેવાશે. અને એના પછી આ જે છે એ શું છે આપણી પાસે? તો હાઈટ
2 છે. એટલે ટોપથી લઈને બોટમ સુધીના જેટલા પણ સ્ટેપ્સ એની અંદર કવર થાય છે, જેટલા પણ નોડ આવે છે એ દરેકે દરેક, અથવા તો તમે કહી શકો કે રૂટ નોડથી લઈ અને લીફ નોડ સુધીનું જે છે એને તમે શું કહી શકો છો? હાઇટ. અને હાઇટ ઓલવેઝ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે? જે આપણી પાસે લીફ નોડ છે ત્યાંથી આપણે હંમેશા હાઇટને સ્ટાર્ટ કરવાની છે. ઓકે, આના પછી નેક્સ્ટ આપણી પાસે ડેફિનેશન છે ડેપ્થ. તો ડેપ્થ કોને કહેવાય? તો ડેપ્થ એટલે ટોટલ નંબર ઓફ એજીસ ફ્રોમ રૂટ નોડ ટુ લીફ નોડ. ટોટલ નંબર ઓફ એજીસ ફ્રોમ રૂટ નોડ ટુ લીફ નોડ, એને કહેવાશે ડેપ્થ. જેમ કે અહીંયા આના માટે ડેપ્થ શું થશે? તો ડેપ્થ 0. ડેપ્થ શું આવે છે? 0. સેમ આ લેવલ પર શું આવશે? ડેપ્થ 1. આને કહેવાશે ડેપ્થ 1. અને આ જે લાસ્ટ છે એને શું કહેવાશે? ડેપ્થ 2. તો આ પર્ટિક્યુલર ટ્રી માટે લેવલ કેટલા થયા? 2. હાઇટ કેટલી થઈ? 2. અને ડેપ્થ કેટલી છે? 2. ક્લિયર છે? હવે એના પછી આપણી પાસે સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી અને કમ્પ્લીટ બાઇનરી ટ્રી, આ બે ડેફિનેશન છે. હવે સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી અને કમ્પ્લીટ બાઇનરી ટ્રી જોઈએ એ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે બાઇનરી ટ્રી કોને કહેવાય. તો બાઇનરી ટ્રી કોને કહેવાય? તો બાઇનરી ટ્રી એટલે એવી ટ્રી કે જેની અંદર કોઈ પણ નોડને મેક્સિમમ 2 ચાઇલ્ડ અલાઉ છે. મેક્સિમમ 2 ચાઇલ્ડ હોય તો એને બાઇનરી ટ્રી કહેવાય, અધરવાઇઝ એને જનરલ ટ્રી કહેવાય. જેમ કે અહીંયા હું એક ટ્રી ડ્રો કરું છું, આ જે ટ્રી હું બનાવું છું, તો આ ટ્રી કઈ કહેવાશે? બાઇનરી ટ્રી કહેવાશે. કારણ કે આ પર્ટિક્યુલર રૂટ નોડ એ છે એની પાસે ચાઇલ્ડ કેટલા છે? 2. આપણને એવું નથી કીધું કે એની અંદર એક ચાઇલ્ડ નહીં હોઈ શકે. આપણને બાઇનરી ટ્રી માટેના કન્સેપ્ટમાં એવું છે કે આપણી પાસે મેક્સિમમ 2 ચાઇલ્ડ હોવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે કોઈ પણ નોડ છે તેની પાસે મેક્સિમમ 2 ચાઇલ્ડ છે. એ છે તો એ પાસે 2 છે, બી પાસે 1 છે. મેક્સિમમ 2 હોવા જોઈએ, મિનિમમ તમારી પાસે હોય એટલા ચાલે, નહીં હોય તો કંઈ નહીં. તો આને શું કહેવાય? બાઇનરી ટ્રી કહેવાય. એના પછી સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી. તો સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી કોને કહેવાય? તો સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી એટલે એવી ટ્રી કે જેની અંદર તમારી પાસે ક્યાં તો એની પાસે 0 હોવા જોઈએ, ક્યાં પછી કોઈ પણ પર્ટિક્યુલર નોડમાં સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી હોવા માટેની કન્ડિશન એ છે કે ક્યાં તો એ પર્ટિક્યુલર નોડ પાસે આઈધર 0 ચાઇલ્ડ હોવા જોઈએ, અધરવાઇઝ 2 ચાઇલ્ડ હોવા જોઈએ. 1 ચાઇલ્ડ હોય તો એ નહીં ચાલે. આ ટ્રીને તમે બાઇનરી ટ્રી કહી શકો, પણ આને સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી નહીં કહેવાય. સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી તમારે બનાવવી હોય તો અહીંયા ચાઇલ્ડ હોવું ફરજિયાત છે. કારણ કે એનો રૂલ છે કે ક્યાં ટ્રીના કોઈ પણ નોડ પાસે 2 ચાઇલ્ડ હશે, અધરવાઇઝ 0 હશે. સી છે તો એના પાસે 0 છે, બી છે તો એના પાસે 2 છે. તો આને સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી. તમારે ડિફરન્સ જોવો હોય કે બાઇનરી ટ્રી અને સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રીમાં શું ડિફરન્સ છે, તો આ જે ટ્રી બનાવી છે તો આ બાજુ જે મેં આ ડ્રો કરી છે આ કઈ ટ્રી છે? તો એ ઓનલી બાઇનરી ટ્રી છે. અને અહીંયા જે મેં ડ્રો કરી છે આ કઈ ટ્રી છે? સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી છે. સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી અને બાઇનરી ટ્રીમાં મેજર ડિફરન્સ જ એ છે કે બાઇનરી ટ્રીની કન્ડિશન એવી છે કે તમારી પાસે અહીંયા મેક્સિમમ 2 ચાઇલ્ડ હોવા જોઈએ. મેક્સિમમ કોઈ પણ નોડ પાસે 2 ચાઇલ્ડ હોવા જોઈએ. જ્યારે સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રીની અંદર તમારી પાસે મેક્સિમમ 2 તો ખરા જ, પણ એની પાસે કોઈ પણ નોડ હશે તો કોઈ પણ નોડ પાસે આઈધર 2 ચાઇલ્ડ હોવા જોઈએ, અધરવાઇઝ 0 ચાઇલ્ડ હોવા જોઈએ. તો અહીંયા તમે જો બી છે તો બી નોડ પાસે 2 ચાઇલ્ડ છે, અહીંયા સી નોડ છે એની પાસે 0 ચાઇલ્ડ છે. જ્યારે અહીંયા તમે જો તો બી પાસે ઓનલી 1 ચાઇલ્ડ છે. તો આ મેજર ડિફરન્સ છે બાઇનરી ટ્રી અને સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી. હવે એના પછી આપણે લાસ્ટ ડેફિનેશન જોવાની છે, કમ્પ્લીટ બાઇનરી ટ્રી. કમ્પ્લીટ બાઇનરી ટ્રીનો કન્સેપ્ટ એવો છે કે કોઈ પણ આપણી પાસે ઇન્ટરનલ નોડ છે તો એ ઇન્ટરનલ નોડ માટે આપણે લેવલ વાઇઝ જોશું એટલે તમને આઈડિયા આવી જશે કે એને કમ્પ્લીટ બાઇનરી ટ્રી કઈ રીતે બને છે. જો તો લેવલ આપણે જોયું તો આ ફર્સ્ટ આપણું લેવલ આવે છે, બરાબર, આ સેકન્ડ લેવલ અને આ લાસ્ટ લેવલ. તો આને આપણે કયું લેવલ કહેતા? લેવલ 0 કહેવાય. સેમ અને લેવલ કયું કહેવાય? લેવલ 1 કહેવાય. અને આને કહેવાશે લેવલ 2. તો હવે મારે જોવું હોય તો લેવલ 0 પર આપણી પાસે કેટલા નોડ હોવા જોઈએ? તો લેવલ 0, તો અહીંયા હું લખી દઉં છું લેવલ 0.
તો એ આપણી પાસે બાઇનરી ટ્રી હોવા માટે આપણી પાસે શું કન્ડિશન છે મેક્સિમમ 2 ચાઇલ્ડની, તો મેક્સિમમ 2 ચાઇલ્ડ એટલે 2 અને 2 રેસ ટુ આપણે લેવલ કયો છે 0, તો 2 રેસ ટુ 0 કરીએ તો 1, તો એ લોકેશન પર લેવલ 0 પર હંમેશા કેટલા નોડ હશે કમ્પ્લીટ બાઇનરી ટ્રીમાં? ઓનલી 1 નોડ હશે. અહીંયા તમે જોઈ શકો લેવલ 0 પર કેટલા નોડ છે 1. હવે લેવલ 2, લેવલ 1, આ લેવલ 1 ની ઉપર આપણી પાસે શું હોવું જોઈએ તો 2 રેસ ટુ 1. અહીંયા જે હું લખું છું એ લેવલ લખું છું, અહીંયા જે લખું છું બાઇનરી ટ્રીમાં મેક્સિમમ આપણને 2 ચાઇલ્ડ હોવા જોઈએ એના, તો 2 રેસ ટુ 1 એટલે આપણને શું મળે 2. તો લેવલ 1 ની ઉપર આપણી પાસે કેટલા ચાઇલ્ડ હોવા જોઈએ? તો લેવલ 1 ની ઉપર આપણી પાસે 2 ચાઇલ્ડ હોવા જોઈએ. આપણી પાસે છે 2 ચાઇલ્ડ. ત્યાર પછી લેવલ 2, તો લેવલ 2, તો લેવલ 2 ની ઉપર આપણી પાસે કેટલા ચાઇલ્ડ જોઈએ? તો આપણી પાસે બાઇનરી માટે 2 અને આ લેવલ 2 છે તો એ આપણે અહીંયા 2 લખીએ, તો આપણી પાસે કેટલા ચાઇલ્ડ હોવા જોઈએ? 4 ચાઇલ્ડ હોવા જોઈએ. 1 2 3 અને 4. તો આપણે એવું કહી શકીએ કે આ જે ટ્રી બનાવી છે એ કમ્પ્લીટ બાઇનરી ટ્રી છે. કેમ બાઇનરી ટ્રી છે? તો દરેકે દરેક લેવલની ઉપર એની કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. સમજી લે કે હજુ આપણી પાસે લેવલ 3 હશે, તો લેવલ 3 હશે તો લેવલ 3 બનવા માટે આપણી પાસે કેટલા ચાઇલ્ડ હોવા જોઈએ? 2 રેસ ટુ 3. તો એના માટે શું બનશે આપણી પાસે? તો એના માટે તમારે જોવાનું 2 × 2 × 2, તો આ કરો તમને શું મળે 8, બરાબર. તો એની માટે આપણી પાસે 8 ચાઇલ્ડ હોવા જરૂરી છે. તો અહીંયા આપણી પાસે 2 હશે, અહીંયા પણ આપણી પાસે 2 હશે, અહીંયા પણ આપણી પાસે સેમ અને અહીંયા પણ આપણી પાસે સેમ. તો આ શું બને 8. ગણી લો અહીંયા 8 આપણી પાસે આવી જાય છે, તો એક કમ્પ્લીટ બાઇનરી ટ્રી બનેલી કહેવાશે. તો સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી અને કમ્પ્લીટ બાઇનરી ટ્રી એની અંદર આટલો બેઝિક ડિફરન્સ છે. બાઇનરી ટ્રી હશે તો મેક્સિમમ 2 ચાઇલ્ડ હશે. સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રી હશે તો કોઈ પણ લેવલ પર એની અંદર 2 થી ઓછા, અધરવાઇઝ 0, બરાબર. કે તમારી પાસે 2 થી ઓછા ચાલશે નહીં. કોઈ પણ લેવલ હશે તો કોઈ પણ લેવલની અંદર આઈધર કોઈ પણ નોડમાં 2 ચાઇલ્ડ હશે, અધરવાઇઝ 0 ચાઇલ્ડ હશે. સિંગલ ચાઇલ્ડ હશે નહીં સ્ટ્રિક્ટ બાઇનરી ટ્રીમાં. જ્યારે આપણે એની પછી જે જોઈએ છે કમ્પ્લીટ બાઇનરી ટ્રી, તો કમ્પ્લીટ બાઇનરી ટ્રીની અંદર દરેકે દરેક લેવલ પર, જેમ કે લેવલ 0 છે તો 1 ચાઇલ્ડ હોવું કમ્પલસરી છે, લેવલ 1 છે તો 2 ચાઇલ્ડ હોવું કમ્પલસરી છે, લેવલ 2 છે તો 4 ચાઇલ્ડ હોવું કમ્પલસરી છે. તો એને શું કહેવાશે? કમ્પ્લીટ બાઇનરી ટ્રી અથવા ફૂલ બાઇનરી ટ્રી. થેન્ક યુ ગાઈઝ.